છે કે ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ 18 પાસાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા. એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે, પણ આ મંત્ર કામરૂ દેશમાં જ શીખવવામાં આવતો હતો. હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી. એટલે એક રાત્રે એ કામરૂ દેશ જવા નીકળી ગયા. કામરૂ દેશના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા. તેની પાસે જઈ રાજા અલખ નિરંજન બોલ્યા. રાજાનો અવાજ સાંભળી બાવા બાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું, કોણ છે તું? અહીં શા માટે આવ્યો છે? ગુરુ મહારાજ, હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. આ વાત સાંભળી બાળીનાથે પૂછ્યું, તું આ મંત્ર શીખીને શું કરીશ? ત્યારે રાજાએ કહ્યું, હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું. આ વિડીયોનો બીજો ભાગ જોવો તો તમને મારી ચેનલની અંદર જોવા મળી જાય.